નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ અને એમ જોવા જઈએ તો ક્રિસ્પી એવી ફરસી પૂરી બનાવીશું. અને આ ફરસી પૂરીમાં આજે આપણે પુદીનાનો ફ્લેવર આપવાના છીએ. ખૂબ જ ટેસ્ટી એવા પુદીના ફ્લેવરના મસાલા અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસિપીની નોટિફિકેશન પણ તરત મળી જાય. પૂરીનો લોટ બાંધવા માટે કોઈ પણ એક ઘરની વાડકીનું માપ સેટ કરી અને એક વાડકી ઘઉંનો લોટ અને એક વાડકી મેંદો લેવાનું છે, અને એ જ વાડકીથી માપી અને પા વાડકી સોજી લેવાની છે. 5 ચમચી જેટલું મીઠું અને 2 થી 3 વાટેલા મરચાં નાખીશું લીલા. મીઠું બહુ નથી નાખવાનું, કેમ કે આપણે પુદીના પૂરીનો મસાલો જે બનાવવાના છીએ ને એમાં પણ મીઠું આવશે ઉપરથી, એટલા માટે. કાળા મરીનો પાવડર અને થોડું જીરું નાખી દઈશું. 100 ગ્રામ પુદીનાને ધોઈને સાફ કરી અને પછી પંખા નીચે અથવા તો તડકામાં સૂકવી અને આ રીતે વાટી દેવાનું છે અને એનો પાવડર કરવાનો છે, એ નાખી દઈશું અંદર. 2 મોટી ચમચી મલાઈ નાખીશું. મલાઈ જો ના હોય તો તમે સ્કીપ કરી અને ઘી ને તેલ જે નાખવાના છીએ એની ક્વોન્ટિટી થોડી વધારી દેજો. 2 થી 2.5 મોટી ચમચી ભરીને ઘી નાખી દઈશું અને 1.5 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તમારે અહીંયા તેલનો વપરાશ ના કરવો હોય, ખાલી ઘી નાખવું હોય તો 4 મોટી ચમચી ઘી નાખી દેજો. આ પૂરી બનાવવામાં જો મેંદાનો વપરાશ ના કરવો હોય તો ખાલી ઘઉંના લોટથી પણ આ પૂરી બહુ જ મસ્ત બનશે. બધા જ મસાલા, લોટ, મલાઈ, ઘી આ બધું ભેગું કરી અને સરખી રીતે મસળી દેવું. બધી વસ્તુઓ સારી રીતે ભેગી થઈ જાય પછી થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવું છે. લોટ બને એટલો કઠણ બાંધવો. એનાથી શું થશે કે તમારી પૂરી જ્યારે તળશો ને તો તળતા બહુ વાર નહીં થાય અને પૂરીમાં બિલકુલ પણ હવા પણ નહીં રહે. હવે રોટલીની સાઇઝના મોટા લુવા કરવાના છે. લોટ વિડીયોમાં બતાવ્યો છે ને એવો કઠણ રાખવાનો છે અને દેખો આ સાઇઝનો લુવો બનાવીને તૈયાર કરી લઈશું. હવે આને સૂકા લોટમાં આવી રીતે રગદોળી અને પછી મોટી સાઇઝની રોટલી તૈયાર કરવાની છે. આ જે આપણે રોટલી વણી રહ્યા છીએ એ બધી બાજુથી એક સરખી વણાવી જોઈએ. ક્યાંક જાડી અને ક્યાંક પતલી રોટલી જો વણીશું તો અમુક પૂરીઓ શું થશે કે એકદમ પતલી થશે અને અમુક પૂરીઓ જાડી રહી જશે. એનાથી તળતા ટાઈમે અમુક પૂરીઓ લાલ થઈ જશે અને અમુક પૂરીઓમાં હવા રહી જશે. બધી બાજુથી એક સરખી રોટલી વણાઈ જાય એના પછી આ રીતે એક કાંટા ચમચીની મદદથી પૂરી રોટલીમાં કાણા પાડી દેવાના છે, જેથી કરીને જે પૂરી છે એ ફૂલશે નહીં અને એમાં હવા નહીં રહે. હવે આ રીતનું કોઈ બી એક ઢાંકણ લેવાનું છે અને ઢાંકણની મદદથી આપણે જે રોટલી વણી છે ને એમાં આ રીતે શેપ આપી અને ગોળ પૂરીના શેપની બધી કટિંગ કરી દઈશું. આવું કરવાથી બધી જ પૂરીઓ એક સરખા શેપની બનશે અને દેખવામાં બહુ જ સરસ લાગશે. વધેલા લોટને બાકીના લોટ જોડે ભેગો કરી અને પાછી એમાંથી બીજી પૂરીઓ બનાવી દઈશું. હવે આ પૂરીઓને તળવા માટે તેલ કેવું ગરમ રાખવાનું છે એ જોઈ લઈએ. તો અહીંયા તમારે બહુ વધારે ગરમ તેલ નથી કરવાનું. મીડિયમ ગરમ તેલ હોય એ તેલમાં જ પૂરીઓ નાખવાની છે. જો આ રીતે તમે પૂરી તેલમાં નાખશો તો તરત ઉપર નહીં આવે, 3 થી 4 સેકન્ડ રહીને ઉપર આવશે, એટલું ગરમ જોઈએ તેલ. બધી પૂરીઓ તેલમાં નાખી દીધા પછી પણ જે ગેસ છે એ બહુ ફાસ્ટ નથી રાખવાનો. મીડિયમ ગેસ ઉપર જ આપણે પૂરીઓ તળવાની છે અને આ રીતે પૂરીઓને હલાવતા રહેવાનું છે, એટલે પૂરી ક્યાંકથી બળી ના જાય અથવા તો વધારે લાલ ના પડી જાય. આ પૂરી તળવામાં તમારે બિલકુલ પણ ઉતાવળિયું કામ નથી કરવાનું, કેમ કે જો ઉતાવળિયું કામ કરશો તો પૂરીમાં હવા રહી જશે અને થોડાક જ ટાઈમમાં તમારી પૂરીઓ નરમ પડી જશે. અને ખાસ વાત કે પૂરીઓ તળી દીધા પછી એક વાસણમાં થોડીવાર માટે પૂરીને પોળી કરી અને પછી જ કોઈ પણ ડબ્બામાં ભરવાની છે. આ રીતે લાઇટ બિસ્કિટ અને પિંક કલર ઉપર થોડી પૂરીઓ તળાઈ જાય એના પછી એને તેલમાંથી બહાર કાઢી દઈશું. જુઓ આ રીતે એકદમ ખસ્તા અને ક્રિસ્પી પૂરી તૈયાર થશે. જો હું તમને એક તોડીને બતાવું છું, છે ને એકદમ પોચી રૂ જેવી. હવે આ પૂરીને બહારના જેવી જ એકદમ મસાલેદાર બનાવવા માટે એની અંદર અડધી ચમચી ચાટ મસાલો અને 1 ચમચી પુદીના પાવડર જે સૂકો હતો ને એને મિક્સ કરી અને આ નાખવાનો છે. અને ખાસ વાત કે આ જે મસાલો છે એ ગરમ ગરમ પૂરીમાં જ નાખો, એટલે બધી જ પૂરીમાં સરસ રીતે મસાલો લાગી જાય. આ રીતે થોડો થોડો મસાલો નાખતા જવાનું છે અને એને હલાવતા જવાનું છે. આ મસાલાથી આ પૂરી એટલી ટેસ્ટી અને બિલકુલ બજાર જેવી બને છે. આ પૂરીને તમે છોકરાઓના લંચ બોક્સ માટે અથવા તો પછી પર્યુષણમાં એકાદશના બેસના માટે અથવા તો દિવાળીના નાસ્તા માટે પણ બનાવી શકો છો. એકવાર બનાવીને જોજો, મહેમાનોને ખબર પણ નહીં પડે કે આ પૂરી તમે ઘરે બનાવી છે. એટલી ટેસ્ટી બનશે અને લોકો તમારી જોડે આ પૂરીની રેસીપી પણ માંગશે.
આ પુદીના ફ્લેવર ફરસી પૂરી બનાવતા હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. અને જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા. હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.